નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર તાલુકાના નર્મદા નદી પટ વિસ્તારમાં નાહવા પર હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શિનોર તાલુકાના નર્મદા નદી પટ વિસ્તારમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ શિનોર તાલુકો હેઠળના દિવેર, માલસર, માંડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને હોળી ધૂળેટી દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થતા હોવાથી સુરક્ષા અને જાનહાનિ અટકાવવા માટે લેવામાં આવ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ ઊંડાણના કારણે લોકો ડૂબી જવાની સંભાવના હોવાના કારણે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ અમલમાં મુકાયો છે. શિનોર પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ જાહેરનામાનું પાલન કરી પોતાનું અને અન્યનું જીવ સુરક્ષિત રાખે. જો કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરે તો એની સામે કડક પગલાં લઈ શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.